બાઇબલના અંદર આપણે એક બાબતને જોઈએ છે કે યર્મિયાના વિષયમાં પરમેશ્વર કંઈક બાબત આપણને બતાવવા માંગે છે. હાલેલુયા. જ્યારે યર્મિયા સમસ્યામાંથી પસાર થઈ રહ્યો હતો, તે પોતાની સેવા અને આત્મિક જીવનમાં મારા પ્રિયો ખૂબ જ નિરાશ થઈ ગયો. એના જીવનની અંદર મારા પ્રિયો એ સેવાના ક્ષેત્રમાં અને આત્મિક જીવનમાં પણ ખૂબ જ નિરાશ થઈ ગયો. પરંતુ જ્યારે આપણે જોઈએ છે મારા પ્રિયો, યર્મિયા પરમેશ્વરની સામે વાત કરી રહ્યો હતો. તેણે પોતાના હૃદયમાં કંઈ છુપાવ્યું નહીં. આખું હૃદય પરમેશ્વરની સામે તેણે ઠાલવી દીધું. એના અંદર જે કંઈ પણ વાતો હતી, બાબતો હતી, બધી જ પરમેશ્વરની સામે રાખી દીધી. હાલેલુયા. આ વચનમાં શું કહે છે? યર્મિયા 20:7 હે યહોવા, તે મને ફોસલાવ્યો ને હું ફસાઈ ગયો. મારા કરતાં તું બળવાન છે ને તે મને જીત્યો છે. હું આખો દિવસ તિરસ્કારનું કારણ થઈ પડ્યો છું. હાલેલુયા. પરમેશ્વરનું વચન શું કહે છે કે હે યહોવા, તે મને ફસાવ્યો છે. યર્મિયા શું કહે છે? પરમેશ્વરને એમ કહે છે કે તે મને ફસાવી દીધો છે. હાલેલુયા. કોઈ કહે પરમેશ્વરને? યર્મિયા એમ કહે છે કે ઓ પરમેશ્વર, તે મને ફસાવી દીધો છે. અને એમ લખે છે કે હું ફસાઈ ગયો છું. મારા કરતાં તો તું બળવાન છે પ્રભુ, અને તમે મને કહ્યું છે કે હું તને બળવાન કરીશ. ના, હું બળવાન નથી. તમે મને ફસાવી દીધો છે પ્રભુ. મારું કોઈ સાંભળતું નથી. હાલેલુયા. યર્મિયા પહેલા અધ્યાયની અંદર વાંચશો તો આપણા મારા પ્રિયો બાઇબલમાં લખે છે, જ્યારે પરમેશ્વરે યર્મિયાને સેવાને માટે બોલાવ્યો, ત્યારે યર્મિયાએ કહ્યું કે પ્રભુ, હું તો હજુ નાનો છું. ક્યાંથી સેવા? હાલેલુયા. ના પ્રભુ, હું તારા લાયક નથી પ્રભુ. તું મને આવી રીતે કેવી રીતે ફસાવી શકે? હું તો હજુ નાનો છું, કોઈ કામનો નથી, કોઈ બળવાન નથી. તું બળવાન છે પ્રભુ. અને એ બતાવે છે મારા પ્રિયો, યર્મિયા એમ કહે છે કે હું તો નાનો છું, હું સેવાને માટે યોગ્ય નથી, પરંતુ પરમેશ્વરે કહ્યું, હું જાણું છું કે તું નાનો છે, તો પણ હું તને સેવાને માટે મોકલું છું. હાલેલુયા. હાલેલુયા. હું જાણું છું તું નાનો છે, પણ હું તને સેવાને માટે મોકલું છું. હાલેલુયા. પ્રભુ બધું જ કરી શકે છે મારા પ્રિયો. પરમેશ્વરનું વચન અહીંયા લખવામાં આવ્યું છે મારા પ્રિયો કે હું તને મોકલીશ, તો પણ તારે સેવાને માટે જવાનું છે. યર્મિયા અને પરમેશ્વર એમ કહે છે મારા પ્રિયો કે હું મારા વચનને હું તારા મોઢામાં મૂકીશ. હાલેલુયા. અને એટલા માટે મારા પ્રિયો, અને જે વચન હું તારા મોઢામાં નાખું છું તેને જઈને તું બોલ. હાલેલુયા. અને એટલા માટે યર્મિયાનું પુસ્તક 1 અધ્યાય 18 અને 19મી કલમ શું કહે છે? વાંચીએ. જો આખા દેશની સામે, યહૂદિયાના રાજાઓની સામે, તેના સરદારોની સામે, તેના યાજકોની સામે તથા દેશમાંના લોકોની સામે મેં આજ તને કિલ્લાબંધ નગર, લોઢાના સ્તંભ તથા પિત્તળના કોટ જેવો કર્યો છે. હાલેલુયા. યર્મિયા તું નાનો છે એવું નહીં કે, યર્મિયા તું નાનો છે કઈ કરી શકે એવું એમ નહીં કે, પણ મેં તને એમ કહે છે યર્મિયાને પરમેશ્વરે કહ્યું, આખા દેશની સામે, દેશમાંના લોકોની સામે લોડાના સ્તંભ સમાન અને પિત્તળના કોટ સમાન મેં તને ઊભો કર્યો છે. હાલેલુયા. હાલેલુયા. બાઇબલ શું કહે છે મારા પ્રિયો? યર્મિયાને પરમેશ્વરે કહ્યું, તું નાનો છે એવું નથી, હું તને લોકોની સામે ઊભો કરીશ. હાલેલુયા. હું તને દેશમાંના લોકોની સામે ઊભો કરીશ, અને હું તને લોડાના સ્તંભ સમાન બનાવીશ, અને પિત્તળના કોટ સમાન પરમેશ્વર એને બનાવશે. હાલેલુયા. આ પ્રભુનું વચન હતું એના માટે. તું ડરીશ નહીં, હું તારી સાથે છું. તું જ્યાં કંઈ પણ જશે, હું તારી સાથે રહીશ, હું તને આવું બનાવીશ. હાલેલુયા. મારા પ્રિયો, બાઇબલ આ બધી જ પ્રતિજ્ઞાઓની સાથે યર્મિયા સેવામાં પ્રવેશ કર્યો. એ સમયની અંદર યર્મિયા સેવામાં નીકળી ગયો. પરમેશ્વરે એને કહ્યું હતું કે હું તને દેશની સામે, દેશના લોકોની સામે લોડાના સ્તંભ તથા પિત્તળના કોટ સમાન બનાવીશ, અને તારી સામું કોઈ પણ વ્યક્તિ ઊભો રહી શકશે નહીં. કોઈ યુદ્ધ કરશે, પણ યુદ્ધને તું જીતી જશે. હાલેલુયા. અદ્ભુત સેવા. પરંતુ તે પોતાની સેવામાં ખુશ નહીં હતો. આટલી બધી સેવા આપી તો પણ એ ખુશ નહીં હતો મારા પ્રિયો. તે વધારે ને વધારે તૂટતો ગયો. કેમ? કેમ કે લોકો યર્મિયાના શબ્દોને સાંભળતા નહીં હતા. યર્મિયા 6 અને 10 એમ લખવામાં આવ્યું છે. શું કહે છે? વાંચીએ જલ્દી. હવે કોને કહું ને કોને ચેતવણી આપું કે તેઓ સાંભળે? જુઓ, તેઓના કાન બેસુન્નત છે, તેથી તેઓ સાંભળી શકતા નથી. હાલેલુયા. પ્રભુ, હું કોને ચેતવણી આપું, કોને વચન આપું? લોકો કંઈ સાંભળતા જ નથી ને. જ્યારે હું વચનનો પ્રચાર કરું છું ત્યારે મારા પ્રિયો, જ્યારે પણ યર્મિયાએ પોતાનું મોઢું ખોલ્યું
ચેતવણીનું વચન બહાર આવ્યું. હાલેલુયા. જ્યારે પણ તે પ્રચાર કરતો શું કહેતો હતો? તું પાપ કરે છે ને તો તું ત્યાં જશે. એટલે પેલો ગુસ્સે થઈ જાય માણસ. પાપનું ચેતવણી રૂપ આપે, આવું કરો છો તો આવું જ થશે. કોઈ દિવસ આશીર્વાદનું વચન નહીં, એટલે લોકો એના વિરુદ્ધ થઈ ગયા. હે ને? આજના સમયમાં તમે જુઓ મારા પ્રિયો, લોકોને આશીર્વાદના વિષયમાં બહુ ગમે. આશીર્વાદના વિષયમાં બધું જ ગમે મારા પ્રિયો, બધાને જ ગમે, મને પણ ગમે. મારા વિષય કોઈ બોલે ને તો મને પણ આનંદ થઈ જાય. આનંદ થઈ જાય. કેમ? આશીર્વાદ બધાને જ જોઈએ મારા પ્રિયો, ને આશીર્વાદ બધાને જ ગમે. પણ આ યર્મિયા છે, જ્યારે પણ મોઢું ખોલતો ત્યારે મારા પ્રિયો વિરોધાભાસી બોલતો કે તારું આવું જ થશે. કેમ કે પરમેશ્વરે એના મુખની અંદર વચન એવા મૂકેલા કે એને એ જ બોલવાનું હતું. હાલેલુયા. સમજો મારા પ્રિયો, એનાથી તે નિરાશ થઈ ગયો. એનાથી તે એના જીવનની અંદર એવું થયું છે, હવે મારે સેવા નથી કરવી. પ્રભુ કઈ સારું બોલાતું જ નથી ને. બાઇબલ આપણને બતાવે છે ચેતવણી રૂપ વચનો યર્મિયા પોકારતો હતો, અને એટલા માટે લોકો યર્મિયાથી ખુશ નહીં હતા, અને લોકો તૈયાર નહીં હતા. તેને મારવાને માટે, બાંધવાને માટે લોકો તૈયાર થઈ ગયા. હાલેલુયા. મારા પ્રિયો, એટલા માટે યર્મિયા પરમેશ્વરને કહી રહ્યો હતો કે પ્રભુ મને સેવાને માટે શું કરવા બોલાવ્યો છે? મને તું છેતરી ગયો છે. સમજો મારા પ્રિયો, હું તમને શું કહેવા માંગુ છું. ત્યારે પ્રભુએ આ અદ્ભુત વચનો મને આપ્યા છે મારા પ્રિયો. હાલેલુયા. યર્મિયા 12 અને 5 ત્યારે પરમેશ્વરે શું કહ્યું મારા પ્રિયો? તું પાયદળોની સાથે દોડ્યો, પણ તેઓએ તને થકાવ્યો, ત્યારે તું ઘોડાઓની બરાબરી કેમ કરશે? હાલેલુયા. ત્યારે પરમેશ્વર કહે છે, તું જે યુદ્ધ ભૂમિની અંદર લોકો ચાલીને જઈ રહ્યા હતા, જે લોકો ભાગી રહ્યા હતા, એની સાથે તું દોડ્યો તો ખરો, પણ તું માણસોની સાથે દોડે છે. પણ જે ઘોડા સમાન ઘોડા જ્યારે દોડશે તો શું તું એનાથી વધારે દોડી શકીશ? તું એમની સાથે દોડી શકીશ? હાલેલુયા. પ્રભુની દોડ કેવી છે મારા પ્રિયો? સામાન્ય નથી. પ્રભુની દોડ મોટી દોડ છે. હાલેલુયા. જો તું લોકોની સાથે ભાગી શકતો નથી તો ઘોડાની સાથે કેવી રીતે ભાગશે? એમ પરમેશ્વરે કહ્યું. જો તમે મારા પ્રિયો નાની નાની સમસ્યાઓને જોઈને નિરાશ થાઓ છો, તો મોટી સમસ્યાઓનો સામનો તમે કેવી રીતે કરશો મારા પ્રિયો? હું તમને કંઈક ચેતવણી આપું છું, બતાવું છું મારા પ્રિયો, કે નાની નાની સમસ્યાઓને જોઈને તમે જ્યારે ભાગો છો, જ્યારે મોટી મોટી સમસ્યાઓ તમારા જીવનમાં આવશે તો તમે એનો સામનો કેવી રીતે કરશો? બાઇબલમાં લખવામાં આવ્યું છે મારા પ્રિયો, બાઇબલમાં એવું નથી લખવામાં આવ્યું છે કે સમસ્યા નહીં આવશે. સમસ્યાઓ તો આવશે જ, પ્રોબ્લેમ્સ તો આવશે જ, દુઃખ તો આવશે જ, પણ એ દુઃખ હાવી ન થાય, એ પરિસ્થિતિ તમારા જીવનમાં હાવી ન થાય, એ દુઃખ તમારા જીવનમાં હાવી ન થાય, એના માટે તમે પ્રાર્થના કરો. હાલેલુયા.